સોનલબેન, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં ટોટલ લોયર્સ કેટલા છે, કેટલા પ્રેક્ટિસ કરે છે, અને એમાંથી ફિમેલ લોયર્સ કેટલા છે જે હાલમાં પ્રેક્ટિસ કરે છે? એડવોકેટ તરીકે જે સંખ્યાઓ નોંધાયેલી છે એની અંદર ટોટલ સંખ્યાબળ અત્યારે 1,37,000 જેટલા એડવોકેટ્સ નોંધાયેલા છે અને નવા જે બાળકો નવા આવ્યા છે દીકરા અને દીકરીઓ એડવોકેટ તરીકે 11,000 જેટલા નવા બીજા ઉમેરાશે. એટલે ટોટલ અગર સંખ્યાબળ જોઈએ તો 1,50,000 જેટલા એડવોકેટ્સ ચોપડા ઉપર બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં નોંધાયેલા પ્રેક્ટિસિંગ લોયર આવશે. પરંતુ એમાં જો મહિલાઓની વાત કરીએ કે પ્રેક્ટિસિંગ લોયર્સ કેટલી છે તો એ 30% રેશિયો છે કે 30% જેટલી મહિલાઓ નોંધાયેલી છે કે જેમને સનદ લીધી છે અને જે કોર્ટમાં પ્રેક્ટિસ કરવા માટે એબલ છે. માત્ર ને માત્ર એક્ટિવ અગર પ્રેક્ટિસ કરતી જો મહિલાઓ હોય તો એનો રેશિયો 12% છે. એટલે જે 12% મહિલાઓ પ્રેક્ટિસ કરે છે એની અંદર પણ એવા પ્રોબ્લેમ્સ છે કે જે દીકરીઓ શીખવું પડે, સમય આપવો પડે, એના કારણે એ લોકોએ જોબ્સ પસંદ કરી છે. કારણ કે પ્રેક્ટિસમાં તમે જ્યારે ઇન્ટર્નશિપ કરો છો પછી કોઈ એડવોકેટ્સની નીચે તૈયાર થવાનું હોય છે એમાં એ લોકોને તકલીફો પડતી હોય છે. એના કારણે કોર્પોરેટ જોબ લઈ લેતી દીકરીઓ વધારે છે અને એ 12%માંથી એક્ટિવ પ્રેક્ટિસની અંદર જે મહિલાઓ છે માત્ર ને માત્ર મારા જાણવા મુજબ માત્ર 7% મહિલાઓ છે. તો રેશિયો ઇક્વલ કરવા માટે શું ચેલેન્જ છે? પહેલા તો એજ્યુકેશન મળે એના માટેની લડાઈ છે. બેટી બચાવો બેટી પઢાઓની વાત કરીએ છીએ. દીકરી એડવોકેટ્સ બની જાય છે પરંતુ જ્યારે એને ગામડેથી શહેર સુધી પહોંચવાની વાત હોય છે ત્યારે એને બહુ તકલીફ પડતી હોય છે. સનત આવી ગઈ છે પરંતુ એને અમદાવાદ આવીને રહેવું છે કે મોટા શહેરોમાં રહેવું છે તો એને પીજીમાં રહેવું પડશે. પહેલા પીજીની ફીસ જોઈશે. જે નવી દીકરીઓ એડવોકેટ્સ થઈ છે એને સ્ટાઇપેન્ડ, નવા વકીલો જ છે એ બધાને સ્ટાઇપેન્ડ મળવું ખૂબ જરૂરી છે. જો એ સ્ટાઇપેન્ડ મળે તો એ બાળકો આવીને અમદાવાદમાં સારા વકીલોની અંડર એ ટ્રેનિંગ લઈ શકે, એમની પ્રેક્ટિસ સારી રીતે શરૂ કરે અને ખરેખર વુમન એમ્પાવરમેન્ટ થાય અને એડવોકેટ ફિમેલ લેડીઝ પોતે ઇન્ડિપેન્ડન્ટ થઈ અને પ્રેક્ટિસ કરી શકે.